છે. હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં મોટરસાઇકલ કિંમત ₹27,000ની લઈ ભાગી જનાર ઈસમને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ દ્વારા અરવલ્લી જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચનાઓ આપેલ, જે આધારે ડીબીવાડા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા વીજે તોમર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફના કર્મચારીઓ મિલકત વિરુદ્ધના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે અસરકારક કાર્યવાહીમાં જોડાયેલા હતા. તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે પ્રવીણભાઈ ગીગાભાઈ વાદી રહે રજવાડી હોટલની સામે માલપુર રોડ ઉપર તાલુકો માલપુર જિલ્લો અરવલ્લી હોવાનું જણાવેલ, જેને યુક્તિ પ્રયુક્તિથી તેની પાસે મોટરસાઇકલ સંબંધે પૂછતા તેણે જણાવેલ કે આશરે 15 દિવસ ઉપર મોડાસા ખાતે આવેલ મારા ઓળખીતા મનવા ઓટો કન્સલ્ટન્ટવાળા શેઠની દુકાન ઉપર ગયેલ અને મારી જૂની મોટરસાઇકલ જોઈએ છે તેમ કહેતા મને બજાજ કંપનીની 15 મોડેલની મોટરસાઇકલ બતાવતા તે મોટરસાઇકલ લઈ હું ટેસ્ટ ડ્રાઈવ કરવાનું કહી ત્યાંથી મારા ઘરે જતું રહેલ અને ગુનાની કબૂલાત કરેલ છે, જે આધારે અટક કરી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરેલ છે.